अपना अनाहो संतो कहम नाहो भविष्यसि। अपना પોતે, અનાહુ સંતો, પોતે અનાથ છો અને પોતે અનાથ છો તો કહમ નામો ભવિષ્યસી, તો પછી તમે નાથ કેમ થઈ શકો કોઈના? પોતે અનાથ છો તો તમે બીજાના નાથ કેવી રીતે થઈ શકો છો? એટલે પોતામાં જ્ઞાન નથી અને બીજાને જ્ઞાન આપવા જાઓ છો તો કેવી રીતે થાય? એવી જ રીતે અનાથ. અને આ સુક્તિ જે છે એ ખૂબ સરસ એવી ઘટના છે રાજગૃહની. રાજા શ્રેનિક ઉદ્યાનમાં ફરવા માટે ગયા અને ગયા તો ઉદ્યાનમાં ત્યાં એક મુનિ ધ્યાનમાં બેઠેલા હતા અને ખૂબ યુવા છે, તેજસ્વી છે, સુંદર છે અને શક્તિશાળી છે. રાજા શ્રેનિક એમને જોઈને એના પ્રત્યે આકર્ષિત થઈ ગયા અને રાજા શ્રેનિક ધર્મને જાણે છે, વ્યવહારને જાણે છે, આદર સન્માન આપવું જાણે છે બધાને. અને આવો વ્યક્તિ કેટલી વખત ગયા હશે, કેટલી વખત સાધુઓને જોયા હશે, કેટલી વખત એ ધ્યાન સાધનામાં છે એને ખબર પડી હશે. તો એને ખબર છે કે મુનિ ધ્યાન સાધનામાં બેઠા છે, પણ એ પોતાની જિજ્ઞાસા એને એ રોકી ન શક્યા. કારણ કે એના મનમાં આવ્યું કે આટલા રૂપાળા, આટલા શક્તિશાળી, આટલા સમર્થ, આટલો તેજસ્વી યુવક શું કામ દીક્ષા લીધી એને? એના પોતાના દીકરાએ પણ દીક્ષા લીધી છે, છતાં એ વિચારે છે કે આને કેમ દીક્ષા લીધી? અને દીક્ષા એને લીધી છે, શું કામ લીધી એવું કઈ અવસ્થા નથી, એવા કઈ લાગતા નથી કે એને કયું અભાવ છે કે એને કોઈ તકલીફ છે કે જેના લીધે એને દીક્ષા લીધી. તો પછી મારે જાણવું જોઈએ શું કામ દીક્ષા લીધી. તો એને જાણવું હતું એટલે એ ધ્યાનમાં બેઠા હતા, આંખ બંધ કરીને બેઠા છે, છતાં પણ એને જઈને એને શું કર્યું? આજની ભાષામાં કહીએ તો એને ડિસ્ટર્બ કર્યા અને એને પૂછ્યું કે તમે દીક્ષા કેમ લીધી? તો એ પણ એકદમ જ્ઞાની હતા, એને પણ એના પોતાના સાધુતાના અનુરૂપ દીક્ષા દીધી. એને જવાબ આપ્યું. એનો પ્રશ્ન અલગ ભૂમિકાથી છે રાજા શ્રેનિકનો, અને મુનિનો જવાબ જે છે એ એની ઊંચાઈ ઉપર છે. એને શું કહ્યું કે અનાહુમી મહારાય, હું અનાથ છું એટલે મેં દીક્ષા લીધી. હવે રાજા વિચાર કરે છે આ વ્યક્તિ અનાથ કેમ થઈ શકે છે? એની ખાનદાની, એનો તેજ, એનો વ્યવહાર એનો જોઈને લાગતું નથી કે એને કોઈ પરિવાર નથી, કે એનો કોઈ સહારો નથી, કે એ કોઈના આશ્રિત છે, એવું કઈ લાગતું નથી. કે ઠીક છે તમે અનાથ છો તો આ જુઓ છો, આ મારી રાજધાની છે, એમાં મારા મહેલો છે, આ મારું રાજ્ય છે, મગધ સમ્રાટ છું હું, રાજા શ્રેનિક છું હું. તમે આવો, ચાલો મારા ઘરે, હું તમને બધી સગવડતા આપું, બધું હું તમારું નાથ થઉં છું. અને કેટલાય લોકોને રાજા શ્રેનિક એવી રીતે પોતાનું બનાવ્યું છે. કેટલા એવા લોકો છે કે જેનો કોઈ નથી, એને સંરક્ષણ આપીને એને ઊંચાઈ ઉપર રાખ્યું છે, ચડાવી દીધું છે. આજે ધનના શું છે? ધનના મહારાષ્ટ્રથી આવેલા, બિઝનેસ માટે આવેલા, અને એને આશ્રય આપીને એને મદદ કરીને પોતાના નગર શ્રેષ્ઠી બનાવે છે રાજા શ્રેનિક. અભયકુમાર મગધમાં નથી, એની પત્ની છે રાજા શ્રેનિકની, પણ એ પત્ની સાથે એક ખાલી સંબંધ થયા છે અને એને પિયરમાં જ મૂકીને આવી ગયા, અને પછી યાદ ના આવી કે મેં મારી કોઈ પત્ની છે. અને એનો દીકરો છે અભયકુમાર. પણ અભયકુમારની બુદ્ધિ, એની યોગ્યતા જોઈને એનો પોતાનો મંત્રી બનાવી દીધું. એને જીવક છે, આયુર્વેદાચાર્ય છે એ સમયનું,
બુદ્ધ સંઘ બૌદ્ધ સંઘમાં પ્રિય છે, જૈન સંઘમાં પ્રિય છે અને મગધમાં પ્રિય છે. એટલું જ નહીં, પણ પ્રસેનજીત રાજા એને કિડનેપ કરીને લઈ ગયા જીવકને, અને એના સાથે યુદ્ધ કરીને પાછળ જીવકને લઈ આવ્યા રાજા શ્રેનિક. એટલે સારા વ્યક્તિને કેવી રીતે સાચવવા, કેવી રીતે આગળ વધારવા અને કેવી રીતે પોતાના રાજ્યમાં રાખવા, એમાં જેટલી રાજા શ્રેનિક એ યુગમાં હતા એવા બીજા કોઈ નથી. એટલે એને તરત જ કહી દીધું કે તમે આના જ છો તો ચાલો હું તમારો નાથ થઉં છું, તમે આવો મારા રાજ્યમાં અને તમને હું બધું આપું છું. તો અનાથી મુનિ શું કે છે? એના અનાથી મુનિ એનું નામ નથી, પણ એને શું કીધું? અનાભૂમિ મહારાયા, હું અનાથ છું. તો એનું નામ એનું શું છે ખબર નહીં, પણ એ અનાથ શબ્દના કારણથી એને અનાથી મુનિ કહ્યું છે. તો રાજા શ્રેની કે ચાલો હું તમને આશ્રય આપું છું, તમે તમારું નાથ થવું છું. હવે એ મુનિ સ્વીકાર કરી શકે? એની દૃષ્ટિ, એનું વિઝન, એની બોલવાની કયા ઊંચાઈથી બોલે છે, એ શું કે છે? અપના ના હો સંતો. એક રાજાને કોઈ એક મુનિ જેના પાસે કોઈ પરિગ્રહ નથી, પોતાને અનાથ સમજે છે, એ રાજાને કહે છે કે રાજન તું અનાથ છો અને પોતે અનાથ છો, તો મારું નાથ કેવી રીતે થઈ શકો છો? કમાલ છે કે નહીં? રાજા શ્રેનિક જિંદગીમાં કોઈ દિવસ આવી રીતે કોઈ એના સાથે બોલ્યું નહીં હશે, કોઈ દિવસ આવા વચન રાજા શ્રેનિક સાંભળ્યા નહીં હશે. પણ રાજા શ્રેનિકની પણ કમાલ છે. કોઈના પ્રતિ એક વખત પ્રેમ જાગી જાય, આત્મીયતા જાગી જાય, કોઈનું સારું કરવાનો ભાવ આવે તો બધી વાતો એક તરફમાં, અને પોતાની શ્રેષ્ઠતા, પોતાના શ્રેષ્ઠ ગુણો એને જ બરાબર સમજી શકે એવા રાજા શ્રેનિક છે. એને આ વાતનો જવાબ શું આપ્યું? એને એમ કીધું કે તમે સમજતા નથી, શું બોલો છો તમે? કોઈ ગરીબને પણ આપણે નથી કહેતા તું ગરીબ છો, અને તમે મારા જેવા રાજાને તમે કહો છો અનાથ છો? કહી શક્યા હોત રાજા શ્રેનિક, પણ નહીં. શ્રેનિકની ગુણવત્તા ગજબની છે, ગજબની છે. રાજા શ્રેનિક શું કહે છે? અપના ના હો સંતો કહમ ના હો ભવિષ્યસી. તું પોતે અનાથ છો, પછી મારું નાથ કેમ થવા માંગો છો? કેમ થઈ શકો છો? તમારામાં એક ક્ષમતા નથી કે તમે મારા નાથ થઈ શકો છો. તો એને ફરીથી કીધું કે મહારાજ મુનિવર, તમે સમજ્યા નથી, આ રાજ્ય મારું છે, આ દેશનો હું રાજા છું, હું અનાથ નથી. તમે કેમ મને અનાથ કહો છો? તારે એ મુનિ એને કહે છે કે હું એક ઐશ્વર્ય સંપન્ન પરિવારમાં જન્મ લીધું છે, મારા મા બાપ છે, મારા ભાઈ બહેન છે, મોટું પરિવાર છે, સગાવાલા છે, અને બધા સારી પોઝિશનમાં છે. કોઈ એવો અનાથ જેવું નથી. બધા બીજાનો કરે એવા છે, એની કરવાની કોઈને જરૂર નથી. પણ એક વખત હું બીમાર થઈ ગયું અને મારી આંખમાં ભયંકર વેદના થઈ. પણ આ વેદનાને મટાડવા માટે મારા માતા પિતા મોટા મોટા વૈદ્યોને લઈ આવ્યા, મોટા મોટા ચિકિત્સકોને લઈ આવ્યા. અને એને પણ એમ નહીં કે જેવું તેવું થોડું ઘણું આપ્યું અને કહે કે આ ચાલો કરો, નહીં. એને કીધું મારી બધી સંપત્તિ હું મારા દીકરા માટે આપું છું, પણ તમે મારા દીકરાને સારો કરો. આટલી મા બાપની તૈયારી હોવા છતાં પણ મને મારા બીમારીથી મુક્ત કોઈ ન કરી શક્યો. આ મારી અનાથતા છે. અને તમે એમ નહીં વિચારો કે મા બાપ કર્યું એટલું જ નહીં, મારા ભાઈ પણ કીધું
કે મારી જે સંપત્તિ છે એ પણ હું આપું છું, તમે સારામાં સારા વૈદ્યો, સારામાં સારા દવાઓ, જે કરવું હોય કરો, પણ મારા ભાઈને ઠીક કરો. મારી બહેનો પણ કીધું કે અમારા પિયરમાંથી અમને જે મળ્યું છે, મારા ભાઈ મને જે આપ્યું છે, મારા પિતા મને જે આપ્યું છે, એ તો હું આપવા તૈયાર છું, પણ મારા સસરાવાળા સાસરના પક્ષના લોકો પણ મને જે આપ્યું છે એ પણ હું તને તારા માટે ખર્ચો કરવા તૈયાર છું. પણ મારા ભાઈને કોઈ ઠીક કરી દે, પણ કોઈ ઠીક ન કરી શક્યા. મારી પત્ની પણ, એને તો સારું ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું બધું છોડી દીધું, અને આખી રાત દિવસ એ રડતી રહી મારા ઉપર, મારા પાસે બેસીને એના આંસુથી મારા આખે આ છાતીનો ભાગ એને ભીંજાવી દીધું, પણ એ મારી વેદના ન ઓછી કરી શકે. આ મારી અનાથતા છે. પછી મેં વિચાર કર્યો કે જો મારી આ વેદના ઠીક થઈ જાય અને આમાંથી મને મુક્તિ મળે, તો હું આ બધું જ છોડીને, જે અનાથતા છે, કોઈ પરિવાર મારી વેદના ઓછી ન કરી શકી, કોઈનો ઐશ્વર્ય મારું કોઈનો પ્રેમ મારું ઓછું ન કરી શક્યો, તો હું બધાને છોડીને ભગવાનના માર્ગ ઉપર નીકળી જઈશ. અને બીજે દિવસે સવારના મારું સારું થઈ ગયું. પછી બધા એમ કીધું કે ઓહો, અમે આ વિચાર્યું, આ કર્યું, આ ડોક્ટરને બોલાવ્યા, આ દવા કરી, આ કરી, કે તમે બધું કર્યું બરાબર છે, પણ મેં જે કર્યું એ તમે સાંભળો. તો એ કે છે નહીં નહીં નહીં, તું જે કહે છે એ પહેલી વાત, તારી વાત અમે પૂરી કરશું. તો કે મેં આમ વિચાર કર્યું છે કે મારી જો વેદના ઓછી થઈ જાય તો હું દીક્ષા લઈશ. એટલે મારે દીક્ષા લેવી છે, અને એટલે રાજન મેં દીક્ષા લીધી છે. એટલે હું કોઈ અનાથ, મારો પરિવાર નથી, મારા પાસે કોઈ ઐશ્વર્ય નથી એટલે હું અનાથ છું એવું નથી, પણ કોઈ એવો સમર્થ વ્યક્તિ ન નીકળ્યું, કોઈ પણ તાકાત નથી કોઈની વેદનાનો એક અંશ પણ ઓછું કરી શકે છે. આ શું છે? સિદ્ધાંત છે, આ જ્ઞાન છે. કોઈનું પણ જ્યાં સુધી વેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી વેદના ઓછી થઈ શકે છે? નહીં થઈ શકે. ગમે તેટલા ઉપાય કરો, તમારે સાતા વેદનીયનો ઉદય છે તો તમને બધું સારું મળશે, સેવા કરવા વાળા મળશે, સેવાના સાધનો મળશે, બધું જ થશે, પણ વેદના કોણ ઓછી કરી શકે છે? કોઈ બીજા વેદનાને ઓછી કરી શકતા નથી. એ અનાથતા છે રાજન, એ સ્વીકાર મેં કરી છે, અને મને જ નહીં પણ કોઈને પણ એવી સ્થિતિ નથી. તમે, તમારા ભાવ સારા છે, તમે મારી વેદના ઓછી કરવા માંગશો, પણ તમે મારી વેદના ઓછી નહીં કરી શકો. આ તમારી અનાથતા છે. કોઈ મને સુખી ન કરી શકે, કોઈ મને દુઃખી ન કરી શકે, અને એટલે મેં દીક્ષા લીધી. પણ આગળ જઈને પાછું શું કે છે? હજી એક અનાથતા છે. ઠીક છે, પરિવાર છોડ્યું, ઘર છોડ્યું, બધું છોડ્યું, તો રાજા કે છે હવે બીજી કઈ અનાથતા છે? આનાથી કોઈ અનાથ હોઈ શકે છે એવું મને લાગતું નથી. બીજી શું છે? તે કે છે જો જે શ્રદ્ધાથી, જે ભાવથી, જે માર્ગ સારામાં સારું મળ્યું પણ એના ઉપર ચાલવામાં આળસ કરે છે, એ એટલું ઉત્સાહ રાખતો નથી, તો આ શું છે? આ પણ અનાથતા છે. એસા મજ્જ અનાહયા, આ મારી બીજી અનાથતા છે કે આ માર્ગ ઉપર આવ્યા પછી જે મારે સાધુપણું પાળવું જોતું હતું એ રીતે હું ન પાળવું, તો આ મારી અનાથતા છે. જે ઉત્સાહથી હું આવ્યું છું, આ ઉત્સાહથી જો હું આ માર્ગ ઉપર ચાલી ન શકું તો પછી આ મારી અનાથતા છે. એટલે ભગવાન મહાવીર શું કહ્યું છે કે આપણે આચારાંત સૂત્રમાં વાંચ્યું, જાય સદ્ધાય નિખંતે તમેવ અનુપાલે જા. આ સુક્તિ ત્રિવેદીમાં આચારાંત સૂત્રની સુક્તિઓમાં છે.
કે જે શ્રદ્ધાથી તમે નીકળ્યા છો, આ માર્ગ ઉપર આવ્યા છો, ભગવાન મહાવીરના માર્ગ ઉપર જે શ્રદ્ધાથી તમે આવ્યા છો એ શ્રદ્ધા તમે કાયમ રાખજો. તમે અનુપાલે જાઓ, એ પ્રમાણે તમે અનુપાલન કરજો. ગચ્છસી મગ્ગમ વિસોહિયા, એ માર્ગ ઉપર તમે ચાલતા રહેજો. વિસોહિયા એટલે કોઈ પણ જાતની શંકા કર્યા વગર, કોઈ પણ જાતનો આલસ કર્યા વગર, કોઈ પણ જાતનો પ્રમાદ કર્યા વગર તમે આ માર્ગનું અનુસરણ કરજો. તો ભગવાન મહાવીર કહે છે, જાય શ્રદ્ધાએ નિખંતે તમેવ અનુપાલે જ ગચ્છસી મગ્ગમ વિસોહિયા. કોઈ દિવસ એમ નહીં વિચારતા કે હવે મારી તાકાત ઓછી થઈ ગઈ, હવે મારી ઉંમર વધી ગઈ છે, હવે મારે પહેલા જેવું કરી ન શકું. આ નેગેટિવિટી નથી જોતી. એ જ ઉત્સાહ, એ જ શ્રદ્ધા, એ જ ભક્તિથી બરાબર ચાલતા રહેજો, અખંડ ભક્તિ રાખજો. તો આ મારી સનાતનતા છે કે જે શ્રદ્ધાથી હું નીકળ્યું છું એ શ્રદ્ધાનું હું અનુપાલન કરું છું. આ મારી સનાતનતા છે, અને જો ન કરું તો અનાથતા છે. અનાથતા છે. તો નાથ અને અનાથનો અર્થ સમજાનું? હા. બહારની દુનિયામાં અલગ નાથ છે, નાથ સનાતનું, પણ જે છે. અને રાજા શ્રેનિક એમને પગે લાગીને કહે છે, આહો આહો, શું તમારું જ્ઞાન છે, શું તમારું વિઝન છે, શું તમારા સંયમનું અનુપાલન છે. હું તમને પગે લાગુ છું અને તમે મને ક્ષમા કરજો કે મેં તમારા આટલા શ્રદ્ધાવાન યુવક હોવાના છતાં મેં તમને સંસારનું આમંત્રણ આપ્યું, એટલા માટે તમે મને ક્ષમા કરજો, માફી માંગી. અને ખરેખર સાચી રીતે હું સમજુ છું કે અનાથ શું છે અને સનાથ શું છે. અને એક વાત હજુ મારા એના ઉપર વિચાર કરું છું કે જ્યારે રાજા શ્રેનિકને રાજા કુનિક જેલમાં પૂરી દે છે, જેલમાં પૂરી દે છે. રાજ્ય ગયું, રાજા પણ ગયું, ખાવા પીવાના પણ વાંધા. એને એ ડ્રિંક બહુ કરતો હતો, એને શરાબ બહુ પ્રિય હતી. એટલે જેલના એને મળવા જાય છે તો એને ખાવા પીવાનું કઈ સાથે લઈને નહીં જઈ શકે. આજે ઘણી જેલો એવી છે કે સારા વ્યક્તિ જો જેલમાં હશે તો એના પરિવારના લોકો એને ખાવા પીવાનું લાવીને આપી શકે છે, પણ રાજા શ્રેનિકને એ પણ નહીં મળે. તો એને શરાબ નહોતી મળતી હતી, વાઇન નહોતી મળતી હતી. તો રાજા તો ચેલના શું કરતી હતી ખબર છે? ચેલના પોતાના વાળ શરાબમાં ડુબાવીને લઈ જતી હતી. પછી આનાથી જે ટીપું ટીપું આવતો હતો એ રાજા શ્રેનિક ચાખતા હતા. તો આ અનાથતા છે કે સનાતનતા છે? આ શું છે? અનાથતા છે. આ અનાથતા છે. તો રાજા શ્રેનિકને યાદ આવી હશે કે નહીં? જ્યારે એ જેલમાં હતા ત્યારે એને યાદ આવ્યું હશે કે નહીં કે મુનિ જે કહ્યું હતું કે અપના અનાહો સંતો, તમે પોતે અનાથ છો, કહમ ના હો ભવિષ્યસી, તો તમે મારા નાથ કેમ થઈ શકો છો? અને આના પાછળ રાજાની ઉપેક્ષા કરવાનો ભાવ છે મુનિનો, અનાથી મુનિનો, એનો અનાદર કરવાનો ભાવ છે. એ બહુ પોતાને જ્ઞાની સમજે છે અને રાજા શ્રેનિકને મૂર્ખ સમજે છે? નહીં. જે સાચા જ્ઞાની છે, જેના જીવનમાં જ્ઞાન પચાવી દીધું છે ને, આપણે ભોજન પચાવીએ છીએ
તો જમ્યા પછી આપણા જમનનું જે પચન થાય છે એનાથી આપણને એક ઉર્જા મળે છે, આપણા આખા શરીરમાં બ્લડ ચાલે છે, આખા શરીરને પ્રાણ મળે છે, આપણે શ્વાસ લઈ શકીએ છીએ, શેના આધાર ઉપર? જે ભોજન લીધું છે એને પચાવીએ છીએ, તો જીવન એના ઉપર ટકે છે. એવી રીતે આપણા આત્મિક ગુણોનો વિકાસ, આપણા આત્મિક ગુણોનો જે અસ્તિત્વ છે એ કોના ઉપર ટકે છે? કે જે જ્ઞાનનું પાચન કરી શકે છે. તો એ જે એને એનર્જી મળી છે આનાથી મુનિને, એના જ્ઞાનની, એ એનર્જીથી એ એનર્જી છે એ સત્યનો પરિપાક કરે છે, પણ એના પાછળ કોઈનું અપમાન કરવું કે પોતાને બહુ સમજદાર સમજીને બીજાને અજ્ઞાની સમજવું એવું ભાવ નથી. નહીં તો રાજા શ્રેની કોઈ દિવસ એની વાત નહીં સાંભળી હોત. આ વાક્ય સાંભળ્યા પછી પણ રાજા શ્રેનિક આટલા સન્માનપૂર્વક એમના સાથે વ્યવહાર કરે છે, તો એ આ વસ્તુ નથી થયું. જો આનાથી મુનિનો એનો અનાદર કરવાનો ભાવ હોત તો રાજા શ્રેનિક એનું અપમાન કરીને નીકળી ગયા હોત. થયું હોત કે નહીં એવું? પણ શબ્દ ઉપર નહીં જાઓ, તમે એના ભાવ ઉપર જાઓ, તમે એનું ચિંતન શું છે એ જુઓ. તો આ શબ્દો પાછળ રાજા શ્રેનિકને અનાથ કહેવાનો ભાવ નથી, એને એમ દેખાડવાનું એ નથી કે હા આ કેટલા દિવસની મોજ મસ્તી છે, આજ નહીં તો કાલે ખતમ થવાનું છે. આ વૈરાગ્ય નથી આપ્યું આનાથી મુનિ, પણ એક સમજ આપી એને. આ અપના અનાહો સંતો, પોતે અનાથ છો તો કહમ ના હો ભવિષ્યસી, તમે મારા નાથ કેમ થઈ શકો છો? Yashaji Maharaj. Yeah, Rita, you want to go on? હા, યશાજી મહારાજ, મને એક ચીજ સમજ નથી આવતી, કેમ આપણે એને અનાથ મુનિ કીધું, કેમ આપણે એને સનાથ મુનિ ના કીધું? ના, એને શું કીધું કે બધું હોવા છતાં પણ જેને આપણે અનાસક્તિ કહીએ, આ અનાથના પાછળ અનાસક્તિ પૂર્વક સમજ છે. એને પોતાને અનાથ કેમ કીધું? કે મને ખબર છે મારા પિતાની ખૂબ મારા ઉપર પ્રેમ છે, મને ખબર છે મારી માતાનો ખૂબ મારા ઉપર પ્રેમ છે, મને ખબર છે મારા માટે ગમે તે કરશે, પણ મને સ્વસ્થ કરવાનો જ ભાવ રાખશે. કોઈ દિવસ એમ નહીં વિચારશે કે અમારો આટલું ખર્ચો કર્યું, અમે આટલું આપ્યું, અમે દીકરા માટે આ કર્યું, આ કર્યું. આવો એમના ભાવ નથી. એનો શુદ્ધ પ્રેમ છે મારા પ્રત્યે, આત્મીયતા છે, મમત્વ છે, છતાં પણ એ મારી વેદના દૂર નહીં કરી શકે. તો આટલા સમર્થ નથી કે કોઈ બીજાની વેદના ઓછી કરી શકો. તમે નિમિત્ત બની શકો, તમે સહાયક બની શકો, પણ તમે એના કર્તા નહીં બની શકો. એટલે આગળની ગાથા ઈ જ છે. આગળની બે ગાથા આ વાતને સ્પષ્ટ કરે છે કે અપ્પા નહીં વેયરની, અપ્પા મે કુળ સામલી, અપ્પા કામ દુહાધેનું, અપ્પા મે નંદનમ વનમ. અપ્પા આત્મા વૈતરની નદી છે. નરકમાં જે નદી છે એનું નામ છે વૈતરણી, અને નરકમાં જે વૃક્ષ છે એ વૃક્ષનું નામ છે કૂટ શામલી. તો આ નરકના નદી અને નરહાડનું નામ છે. તો આવો આત્મા જે છે એ નરકની વૈતરની નદી છે. વૈતરની નદીનું પાણીનો સ્પર્શ થવાથી આખા શરીરમાં જલન થાય છે, અને આ ઝાડનો કોઈ સ્પર્શ કરે તો આ શાલ્મલી વૃક્ષના કાંટા જે છે એ કાંટા છેદીને આર પાર થઈ જાય શરીરમાં. એવા કાંટા છે
નરકના, તો મારી આત્મા પણ એવી જ છે કે પાપના કાંટા આવી રીતે, અશુભ કર્મના કાંટા આવી રીતે વિંધે છે કે એ મારા શરીરને વેદના, તો એ કુંડલિની આત્મા જ આત્માને જલાવે છે, આત્મા જ આત્માને દુઃખ આપે છે. અને આપા કામ દુહાધેનું, કામધેનુ કોણ છે? કામધેનુ આ પૂરા થાય છે કે કામધેનુ એવી ગાય હોવી હતી કે એના સામે જઈને જો કોઈ એને પ્રાર્થના કરે કે મને 56 ભોગ જોઈએ, તો બધું એને મળે. એના સામે જઈને કે મને બધી જ્વેલરી જોઈએ, તો એ બધું મળે. જેવી રીતે આપણે કલ્પવૃક્ષ કહીએ, એવી રીતે કામધેનુ છે, એવી ગાય છે કે એ બધું એને આપે. તો આત્માનું સુખ, દરેક પ્રકારનું સુખ જે જોઈએ એ મળી શકે એવું કોણ છે તમારી પાસે? ઐશ્વર્ય નથી, ધન નથી, પરિવાર નથી, મકાન નથી, સંપત્તિ નથી, કોઈ નથી. તમારી આત્મા જ તમને બધું સુખ આપી શકે છે. અને અપ્પામે નંદનમ વનમ, આપવા આત્મા પહેલા શું કીધું? નરકનો શાલ્મલી વૃક્ષ છે. અને હવે શું કહે છે? તમારી આત્મા જ નંદનવન છે, જ્યાં પરમ સુખ છે, પરમ શાંતિ છે, એકદમ આનંદ છે, પ્રસન્નતા આવે છે. નંદનવનમાં જઈએ તો બંને રીતે છે. ખરાબમાં ખરાબ અવસ્થા કોની છે? તો એ આત્માની છે. અને સારામાં સારું કઈ છે તો એ આત્મા છે. બરાબર? નરકના દુઃખ ભોગવવા, નરકમાં જવા વાળી કોણ છે? એવા કર્મ કરવા વાળું કોણ છે? તમે પોતે જ છો. અને તીર્થંકરનો ઐશ્વર્ય ભોગવા માટે તીર્થંકર નામ ગોત્ર કર્મનો ઉપાર્જન કરવા વાળું કોણ છે? આત્મા આપણે. તમારી આત્મા છે. અને છે કે નહીં? છે કે નહીં? ભગવાન મહાવીરની આત્મા પણ ક્યાં ગઈ છે? નરકમાં ગઈ છે. નરકના દુઃખો ભોગ્યા છે. અને ભગવાન મહાવીરની આત્મા તીર્થંકર થઈને આવી છે. અને તીર્થંકરનો ઐશ્વર્ય એક ચક્રવર્તી રાજા કરતા પણ વધારે છે. અને આ પણ તીર્થંકરને મળ્યું છે. અને દરેક કર્મથી મુક્ત, શુદ્ધ, બુદ્ધ, મુક્ત આત્મા થઈ છે. અને તીર્થંકર પણ સિદ્ધ બન્યા છે, અરહંત બન્યા છે, સિદ્ધ બન્યા છે. એ કોણ બન્યું છે? ભગવાન મહાવીરની આત્મા બની છે. નરકમાં જવા વાળી પણ એ જ આત્મા છે, અને મોક્ષમાં જવા વાળી એ જ આત્મા છે. તો અપ્પા વેયરની, અપ્પા નહીં વેયરની, અપ્પા મે કુળ સામલી, અપ્પા કામ દુહાધેનુ, અપ્પા મે નંદનમ વનમ. પછી અપ્પા કત્તા વિકત્તાય, દુહાનય સુહાનય, અપ્પા મિત્તમ મિત્તમ ચ, દુપઠ્ઠિયો સુપઠ્ઠિયો. દુરાચાર, દુપટ્ટીઓ. દુરાચાર કોણ કરે છે? કુનિક બનીને પોતાના પિતાને જેલમાં કોણ પૂરે છે રાજ્યના માટે? કોનિકની આત્મા. સુપઠ્ઠિયમ, આત્મા ના સુખદાયી છે તો કોણ છે? પોતાની આત્મા છે. આત્મા મિત્ર છે. અપ્પા મિત્તમ મિત્તમ છો, મિત્ત અમિત. અપ્પા મિત્ર છે અને અમિત એટલે શત્રુ. આત્મા જ શત્રુ છે અને આત્મા જ મિત્ર છે. દુરાચાર કરવા વાળી પણ આત્મા છે અને સદાચાર કરવા વાળી પણ આત્મા જ છે આપણી. અપ્પા કત્તા વિકત્તાય, આત્મા સુખ દુઃખનો કરતા છે અને વિકત્તા એટલે ભોગતા. આત્મા જ કરતા છે અને આત્મા જ ભોગતા છે. એમ નથી કે કપડા કોઈ ઓર બનાવશે અને આપણે પહેરશું, અનાજ કોઈ બીજું પેદા કરશે ને આપણે ખાશું, પાણી કુવા કોઈ બીજા ખોદશે અને પાણી આપણે પીશું. એવી રીતે નથી. આ આત્માનો અને કર્મ સિદ્ધાંતનો આ નિયમ છે કે જે કરે છે એ જ ભોગવે છે.
જેને વાવ્યું છે એને જ મળે છે. સુખ વાવ્યું તો સુખ મળશે અને દુઃખ વાવ્યું તો દુઃખ મળશે. કોઈ કોઈને સુખ આપી શકતો નથી, કોઈ કોઈને દુઃખ આપી શકતો નથી. તો દુઃખ આપનાર કોઈ બીજા નથી અને સુખ આપનાર પણ કોઈ બીજા નથી. તો અપ્પા કત્તા વિકત્તાય, શરીરમાં વેદના થઈ અનાથની, તો એનું કર્તવ્ય છે એની પોતાની આત્મા છે. અને શરીરની વેદના ઓછી થઈ તો એનો કર્તા કોણ છે? એ પોતે છે. તો સુખ દુઃખનો કર્તા કોઈ બીજું નથી, મારી જ આત્મા છે કે જે મને દુરાચારમાં પ્રવૃત્ત કરે છે. એ મારી શત્રુ છે, એ મારા દુઃખની કર્તા છે. અને સદાચારમાં લઈ આવવા વાળી પણ મારી જ આત્મા છે, મિત્ર પણ મારી જ આત્મા છે અને સુખની કર્તા પણ મારી જ આત્મા છે. અને એ સુખને ભોગનાર પણ કોણ છે? આત્મા. મોક્ષને આપનાર પણ મારી આત્મા છે અને મોક્ષનો ભોગ કરનાર પણ મારી આત્મા છે. પછી મોક્ષમાં ગયા પછી કોઈ બીજું નહીં આવશે એનું સુખ અનંત ઐશ્વર્ય ભોગવા માટે. અનંત જ્ઞાન કોનું? કઈ આત્માનું? બીજાની આત્માનું અનંત જ્ઞાન છે કે પોતે આપણા આત્માનું અનંત જ્ઞાન છે? અનંત જ્ઞાન છે. અને અત્યારે અનંત અજ્ઞાનમાં કોની આત્મા છે? તો આપણી જ આત્મા છે. અને એ અજ્ઞાનના કારણથી નિકાચિત કર્મનો બંધ કરવા વાળી પણ આપણી જ આત્મા છે. અને એવી પણ કર્મોથી મુક્ત કરવા વાળી પણ આપણી જ આત્મા છે. તો દરેક રીતે આપણે સ્વતંત્ર છીએ. સુખ મેળવવા માટે પણ આપણે સ્વતંત્ર છીએ અને દુઃખ મેળવવા માટે પણ આપણે સ્વતંત્ર છીએ. એટલે આપણે સનાથ છીએ. હવે અનાથતા ક્યાં છે? કે આપણે વિચારીએ કે મેં દુઃખ કોઈ બીજા કરે છે, મારું નુકસાન કોઈ બીજા કરે છે, અમારા ઘરમાં ઝઘડા કોઈ બીજા લગાવે છે, અમારું અપયશ થયું તો એમાં બીજા કારણ છે. કોઈ કારણ નથી, કોઈ કારણ નથી. આપણે જ આપણા ઉપાદાન તૈયાર હોય તો બધું જ સારું છે. કોઈ પણ નિમિત્ત મળશે સુખ આપવા માટે. અને ઉપાદાનની તૈયારી ન હોય તો નિમિત્ત કાંઈ ન કરી શકે. ગૌતમ પણ છે અને ગોશાલક પણ છે. ગૌતમને પણ મહાવીર મળ્યા અને ગોશાલકને પણ મહાવીર મળ્યા. પણ ગોશાલક કયા કર્મ નરકના કર્મનું ઉપાર્જન કર્યું કે નહીં? કોના નિમિત્તથી? ભગવાન. પોતાના નિમિત્ત. તેજોલેશા છોડીને મહાવીર શું આપ્યું? તો તેજોલેશા છોડનાર કોણ? મહાવીર એને તકલીફ આપે છે, મહાવીર એને નરકમાં મોકલે છે? નહીં. અને 30 વર્ષ સુધી છાયાની જેમ મને કેવલ જ્ઞાન નથી જોતું, મને મોક્ષ નથી જોતું, મને ખાલી મહાવીર જોઈએ, આ કહેનાર કોણ છે? ગોશાલ છે કે ગૌતમ છે? ગૌતમ છે. બંનેને મહાવીર મળ્યા. પણ મહાવીર કોના માટે શું છે? ગૌતમ માટે સર્વે સર્વા છે. ચક્ષુ દયાનમ, મગ્ગ દયાનમ, શરણ દયાનમ, જીવ દયાનમ. કોણ બોલે છે એ બધું? અને ગોશાલકને શું મળ્યું? આપણે મહાવીરની આશાપના નથી કરતા એટલે એ શબ્દ નહીં આપણે બોલીએ, પણ એને મળ્યું. તો બરાબર આવ્યું ધ્યાનમાં? અપ્પા કરતા વિકત્તાય. ગૌતમ માટે મહાવીર કરતા છે અને ગોશાલક માટે વિકત્તા. તો બસ આપણા મહારાજ ભાવ આવે, આવી દ્રષ્ટિ મળે. હાજી, ના, તમારી વાત સાચી છે. આપણે અંદરથી કેમ કેમ સમજીએ છીએ એ જ મારે એ પૂછ્યું તો આ સ્ટોરીમાં એને જ્યારે વિચાર કર્યો કે મને સારું થઈ જાય ને તો હું દીક્ષા લઈ લઉં, હું આ ઘરમાંથી નીકળીને હું આ સંસારને મૂકી દઉં, અને તો એને પછી સારું થઈ ગયું. એ સુક્તિ છે, આપણે કરી નથી, પણ એમ સમજાવે છે કે તમારું મનમાં તમને જ્યારે રિઝોલ્વ થઈ જાય કે એકચ્યુઅલી કોણ કોઝ છે આ બધાનું,
એટલે શાંતિ મળે એમ કહેવાનું માગે છે. હું ઉત્તરાધ્યાન આ બે સૂત્રની ઉદાહરણ કૃતિ છે આપણા. ત્રિવેણીની વાત નથી, ઉત્તરાધ્યાન સૂત્રની હા, વાત. ઉત્તરાધ્યાય સૂત્રના જ બે પાત્ર છે. એક નમી રાજર્ષિ છે અને એક અનાથી મુનિ છે. બંનેને વેદના છે અને બંને એમ વિચારે છે. તો શું થાય છે? એક બીમાર વ્યક્તિ હંમેશા વિચારે હું બહુ બીમાર છું, બહુ બીમાર છું, મારાથી ચલાતું નથી, મારાથી ઉઠાતું નથી, મારાથી ખવાતું નથી, મને આ બરાબર નથી, આ એમ આખો દિવસ એમ જ વિચાર્યા કરે. તો ડોક્ટર શું કહેશે? સાયકોલોજીસ્ટ શું કહેશે? પોઝિટિવ શું સારું છે એ જોવાનું. કે એની નેગેટિવિટી એને વધારે બીમાર કરે છે. 50% બીમારી એના વિચારના કારણથી છે. હું બીમાર છું, બીમાર છું, બીમાર છું કરે છે એટલા માટે. અને હું સ્વસ્થ છું. બીમાર હું નથી, આ શરીર છે. આ શરીર પરમાણુ છે. સડન ગલન વિધ્વંસન એનો સ્વભાવ છે. એ તો ચાલશે, એ તો એના જેવું જ રહેશે. એની પરિણતિ જ્યાં સુધી આ રૂપમાં થવાનું છે ત્યાં સુધી રહેશે. આ બીમારીનો પ્રભાવ મારી ઉપર નથી. તો તમે જોજો કે 50% જે શરીરની અવસ્થા છે એમાં પણ સુધારો થશે. હમણાં તાઈ મહારાજ હમણાં આપણા એક સાધુજી પાસે ગયા હતા. અમે એને ઘણા પહેલાથી ઓળખીએ છીએ. પ્રિયદર્શનજી એમનું નામ છે. એમને બહુ હાલત ખરાબ હતી અને એટલે એને સંથારો લીધું. સંથારો લીધો અને સંથારા લીધા પછી સારા થઈ ગયા. તબિયત એકદમ સારી થઈ ગઈ. તાઈ મહારાજ એને મળવા માટે ગયા હતા અને ખૂબ પ્રેમથી તાઈ મહારાજ તાઈ મહારાજને કોઈ પણ એવું ખબર પડે એટલે તરત જ જાય. તો આ શું છે? આ પોઝિટિવિટી આવી છે. યશાજી મહારાજ, એક આપણા મનમાં વિશ્વાસ હોય મારું કાંઈ ભારી નથી તો તમારા મનમાં શું આવશે? તમે એનાથી ડરશો? કોઈ બગાડનાર હોય, કોઈ બહાર અને આપે છે તો આપણે દરવાજો બંધ કરીને બેસીએ. પણ એમણે ગાળો આપે છે તો ઠીક છે, એની ગાળો એના પાછળ, મને શું લેવા દેવા? જવાબદારી એની. કોઈ પોતાના મોઢાથી ખરાબ શબ્દ બોલે તે જવાબદારી કોની? બોલનાર વ્યક્તિને કે આપણું કઈ નથી બગડ્યું. એના કહેવાથી મારું કાંઈ બગડવાનું નથી. અને એટલું જો મનમાં વિશ્વાસ આપણે દરવાજો ખોલીને નીકળી જશું. અને આપણે વિચાર લાવો એ કહે છે તારું સત્યનાશ થઈ જશે, મારું સત્યનાશ થશે. આ કોરોનાની બીમારી આવી તો એમાં લોકો વિશેષજ્ઞ એમ કહેવે છે કે બીમારી આપણને મને બીમારી આવે આ ડરથી લોકો ખતમ થયા છે. મને થશે તો, મને થશે તો, થઈ નથી તોય ગયા. કારણ બીમારી નથી લઈ ગઈ, બીમારીનો ડર લઈ ગયો. ઘણું બધું આપણા વિચારો ઉપર છે, ઘણું બધું આપણા થિંકિંગ ઉપર છે, ઘણું બધું પરિણામ આપણે જે ભોગવીએ છીએ એ વાસ્તવિકતા કઈ અલગ છે અને એના પરિણામ કઈ અલગ આપણે યશુજી મહારાજ, બરાબર. હાજી, યશુજી મહારાજ, હા બોલો. શ્રેનિક રાજા પેલા બુદ્ધને ફોલો કરતા હતા અને પછી મહાવીર ભગવાનને ફોલો કરતા હતા. તો એમનું ચેન્જ કેવી રીતના આવ્યું? એ ચેતનાના હિસાબે
એના મનમાં પણ શું થાય છે કે કોઈ પણ એક પંથ, એક ધર્મ, એક સંપ્રદાયનો આગ્રહ જ્યારે થાય છે ને, તો બીજાનું ખરાબ જ દેખાય, એની સારી વસ્તુ ન દેખાય, સારા વિચારો ન દેખાય, ખરાબ જ દેખાય. તો રાજા શ્રેનિકનું પણ એવું જ હતું કે એ બુદ્ધ એટલે બહુ સારા ને બાકી બધા ખરાબ. પછી જ્યારે જૈન સાધુ આવ્યા તો ચેનના એમની સેવામાં એમાં એના જેવી ધર્મ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે એને કર્યું. તો રાજા શ્રેનિક એના સાથે મજાક કરતા હતા કે તારા સાધુ છે ને આવા છે, તારા સાધુ છે ને આવા છે, તારા ગુરુ આવા છે, એ બધું કરતા હતા. પછી એને કઈ ખોટી વાતો કોઈક આવીને કહી તો એ પણ એને ચેલનાને કહી, જો તારા ગુરુ આવું કર્યું છે, તારા સાધુ આમ કર્યું છે. પછી ચેલના એને પ્રૂફ કરાવ્યું કે ના, એને નથી કઈ કર્યું, એને બરાબર છે, એને કોઈ પણ અનાચીર્ણ જેવું કામ નથી કર્યું. એટલે જે ન ચાલે, ન કરી શકીએ એવું કઈ કર્યું નથી એને. અને એ પુરવાર થયા પછી રાજા શ્રેનિકની શ્રદ્ધા બદલાઈ ગઈ. એના ચેલનાના સાથે જે લગ્ન છે, આ એટલા માટે જ લગ્ન છુપેથી થયા છે. ચેલનાને ઉપાડીને લઈ આવ્યા છે શ્રેનિક. એ રાજા વૈશાલી જઈને ચેલના સાથે લગ્ન નથી કર્યા, એને ચેલનાને ભગાડીને લઈ આવ્યા. તો એમના બેનને અને પછી ઉપાડવાના હતા ને, એમના બેનને ઉપાડવાના હતા, પછી આ ચેલના આવી, એમ હતું? ના ના, એવું નહોતું. શું હતું કે રાજા ચેતકનું એમ હતું કે જે જૈન છે, પાર્શ્વનાથને માને કે મહાવીરને માને, જેની શ્રદ્ધા, જે પરિવારની શ્રદ્ધા, જે રાજાની શ્રદ્ધા, ત્યાં હું દીકરી આપીશ. એટલે રાજા શ્રેનિકને ચેલના મળે એવું હતું નહીં. એટલે જ રાજા ચેતક ચેલનાને કે એના બેનને કોઈને પણ રાજા શ્રેનિક સાથે પરિણામવા નહોતા, એટલે એ લઈ આવ્યા ઉપાડીને. એક ગુપ્ત રસ્તાથી જમીનના અંદરમાં રસ્તો બનાવીને લઈ આવ્યા. અને કુનિકે એમને કેટલા વખત સુધી નીચે ભોયરામાં રાખ્યા હતા? કુનિકે કેટલા એમને ભોયરામાં કેટલા દિવસ સુધી રાખ્યા હતા? જેલમાં રાખ્યા એને, કેટલા વર્ષ રાખ્યા એનું એક ઉલ્લેખ નથી, અલગ અલગ રૂપમાં છે, પણ એને જેલમાં પૂરી દીધા હતા. પૂરું કરીએ આપણે, પાછા મળશું આવતા સન્ડે. તમારે પણ પાછું તૈયાર થવાનું છે. મંગલ પાઠ કરીએ. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વૈચ્છાયાનં, નમો લોએ સવસાહુનમ, એસો પંચનમુક્કારો સર્વપાવપનાશનો, મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साप मंगलम, केवलीपनतो धमो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साम लोगुत्तमा, केवलीपनतो धमो लोगुत्तमो. મંગલમય છે નામ પ્રભુનો, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. બધા આપણે સાથે બોલશું. ચત્તારી શરણમ પવચ્ચામિ, અરહંતે શરણમ પવચ્ચામિ, સિદ્ધે શરણમ પવચ્ચામિ, સાહુ શરણમ પવચ્ચામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્ચામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા કરી રહ્યા છો. આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમાત્માના પરમ આશીર્વાદ છે તાઈ મહારાજના. અમારા બધાની તમારા સુખદ સુંદર ઉજ્જવળ ભવિષ્ય માટે મંગલ કામના છે. ખૂબ ખૂબ આશીર્વાદ તાઈ મહારાજના, અમારી શુભકામના. અને શિલાપીજી મહારાજ સાથે કામ બરાબર કરજો, ખૂબ ઉત્સાહથી કરજો અને ખૂબ ખૂબ અમારી સુખ સાથે પૂછજો. હા, ઠીક છે?
યાદ કરજો. મધ્યમ વંદનામી યશાજી થેન્ક યુ મહારાજ. યશાજી મહારાજ. જય મધ્ય